નગરમાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના લોકમેળાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે। લોકમેળામાં ગ્રામીણ પારંપરિક સ્પર્ધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો। ગ્રામીણ વિસ્તારના કલાકારોને પ્રોત્સાહન આપવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। છત્રી સજાવટ, પારંપરિક ભરત ગૂંથણ, લોકગીત, લોકવાર્તા સહિતની પારંપરિક સ્પર્ધાનું પ્રથમ વખત તરણેતરના લોકમેળામાં આયોજન કરાયું। વર્ષ 2024થી તરણેતરના મેળામાં 26 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ આ વર્ષે સ્પર્ધામાં લજાંજ, મંજીરા, કરતાલ, ભૂંગળ, ઝાલર, શંખ પકડવા સહિતની સ્પર્ધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો। કુલ 31 સ્પર્ધા આ વખતે યોજવામાં આવશે। ગત વર્ષે વિવિધ પારંપરિક સ્પર્ધામાં 450થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો। સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને ત્રીજા નંબર પર આવનારને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે। ગત વર્ષની જે તમામ સ્પર્ધાઓ છે 26 સ્પર્ધાઓ એ તો યોજાશે જ, એ સિવાય ઘનવાદ્ય છે એવા અમે 5 સ્પર્ધાઓ વધારાની આ વખતે એમાં ઉમેરી છે। કુલ 31 સ્પર્ધાઓ આ વખતે થશે। આપણી જે વિસરાતી જતી સંસ્કૃતિ છે એ જળવાઈ રહે, આપણો વારસો છે એ જળવાઈ રહે, એ આનો મુખ્ય ઉદ્દેશ છે। એ ઉપરાંત જે નાના નાના કલાકારો છે, જૂની જે આપણી પરંપરા છે એના જે કલાકારો છે એને એક સ્ટેજ મળે